કનકપુર કંસાળ નગરપાલિકા બેદરકારીના કારણે ખુલ્લી ડ્રેનેજમાં ભેંસનું બચ્ચું પડતા જોવા લોકોની ભીડ જામી। એક તરફ ભાજપ સરકાર સ્વચ્છ ભારત સુંદર ભારતનું નિર્માણ કરવાનું સ્વપ્ન જોઈ રહી છે, તો બીજી તરફ નગરપાલિકાઓમાં ભાજપના ચૂંટાયેલા નગરસેવકો રસ્તા, લાઇટ અને પાણી લોકો સુધી પહોંચાડવાના વલખાઓ મારી રહી છે ને સુરત નજીક આવેલ સચિન કનકપુર સાઇટમાં નગરપાલિકાના પોલ ખુલ્લી પડી ગઈ। ચૂંટાયેલા નગરસેવકો ફક્ત ચૂંટણી વેળા દેખાવા માંડે છે, પણ જ્યારે ચૂંટાઈ આવે ત્યારે શહેરી મહોલ્લાઓમાં કઈ સમસ્યાઓથી નગરજનો પીડાઈ રહ્યા છે તે વાતને નજરઅંદાજ કરતા હોય છે। આવો જ કિસ્સો કનકપુરના વોર્ડ નંબર 5 શિવકૃપા સોસાયટી જલારામ મંदिर પાસે खुली ड्रेनेज में भैंसનું बच्चू पड़ी जता જોવા લોકોની ભીડ જામી હતી। यहाँ पे अभी 2 दिन पहले नगर पालिका द्वारा आदमी आया है और गटर को साफ किया है। गटर कुंडी साफ करने के बाद ढक्कन खुला रख दिया है और उसमें आज की भैंस की पाड़ी ये गिर करके और उसमें फंस गई है। कदाच कोई बच्चे भी गिर के अगर फंस जाए तो जीव चला जाए, मर जाए, इस तरह का इन लोग कामगिरी है। नगर पालिका में कौन सा पक्ष है अभी? भाजपा पक्ष है। और ये कामगिरी किसने करवाया? नगर पालिका शुरू आया, हमने कंप्लेन की गटर खुला, गटर जाम है। नगर पालिका द्वारा आदमी भेजा गया, उसने गटर साफ किया नहीं किया, लेकिन ढक्कन आपके पास पड़ा हुआ था, हमने ढक्कन को बंद नहीं किया, खुला गए, छोड़ी चले गए। आज ये भैंस की पाड़ी गिरी, कोई वादा नहीं, चलो अभी जीव ही है। अगर कदाच कोई बच्चे पड़ जाए तो इसमें तो जान जा सकती है। इसमें पूरी लापरवाही वाला काम है। खुद नगरसेवक પોતાના વોર્ડની સમસ્યા અધિકારીને કરી નિવારી નહીં શકતા તો નગરપાલિકાના અધિકારીઓ પણ ગંભીર બાબત પર ધ્યાન આપવાની જો મૂંગા જાનવરની આ દિશા છે તો સામાન્ય નગરજનોની તો શું દશા હશે એ કહેવું ઘણું મુશ્કેલ છે। બ્યુરો રિપોર્ટ, સુરત।